વધારે ખવડાવી ગયું આપ તો એ ભાઈ શીરો ખાધો ના તમે બરોબર. અલ્યા ભાઈ હેડા તું જઈને જોવો કે હા ખાજામાં એવું આવ્યું છે ને ભાઈ હું કહું છું હપ્યો હા હવે મારે વાહન ધોવાનો છે ધોઈ દઉં હું લુગડો ધોતા આવું. ડોવો પઈ દે પેલા બરાબર પોપડો પેલા શાંતિજી બેહો હોય કે તમે મને ખોટો પાપમાં ઉલ્યા નખો. હજુ પાપ તાણ તમે તો મારા મહેમાન છો ને મહેમાન એ ભગવાન કહેવાય. હા અને ભગવાનના જોડે હું આવું કામ કરાવું તો મને નરકમાં જગ્યા ના મળે. તો અત્યાર ઘડી મહેમાન નતા મેં એ મને બહુ પસ્તાવો થાય છે. ભગવાન મને માફ કરજો, મારાથી મોટી ભૂલ થઈ જઈ. એવા હું કરશો તને ભૂલ તો થઈ જાય. એક કામ કરો અમે ઘેર જઈશું. ઘેર નહીં તમારી તમારી ભૂલ સુધારવી હોય તો અમને ઘેર મોકલી દો. ઘેર નહીં તમારે હોય બેઠા બેઠા જેટલા દાડા તમને કોમ કરાવ્યું એટલા દાડા હું તમારા આમ પગ ધોઈને હું પાણી પીવું અને હું પ્રાયશ્ચિત કરું. ના ના એવું નહીં કરું. મારા પાપનું હું પ્રાયશ્ચિત કરું. બેટા કદાચ તારા પગ ધોઈને પીવું તો ચાલે, મારા પીવું ને તો એકી દાડે જોડે ઝેર પીધું હોય ને ખેંચ ઉપડી જાય. વેવાઈ ઊંઘો જમાઈ ઊંઘો. એ બધું એક માણસ રાખ્યો છે પણ આ મેં. કોણ કરશે કોણ? હાલ કોણ કરશે? હાલ તો માર છોડી નહીં, તમાર થોડી છે તાર કોમ કરાચા. માર છોડી કરી દે. તમે તારું ઊંઘો. એ તો બધું જમાઈ ઊંઘો તમે. બારસે બેટા પાછળ બાર એ પાલકુવા. પેલો માણસ આવે એટલી ગરા મારી છોડી કોમ કર. બેટા એક વાત કહું બેટા મારી વાત ખબર ચાપુ તો નહીં ને ચેક કરતો હતો હા મન મેલજે લાપોત બેટા ચાપુ તો હું તો મારી જિંદગી વિચાર્યો તો કે આખલો પાડો આર્યો ગધાડો ભૂંડ જેવો મને ઊંઘવા દે હા અને એમાં પાછું કેવું કે છે કે પગ દબાઈ દઉં વરાજો ગળા ઉપર જેવો હાથ આવે ને તરત જ તું તાર ઘોઘરા ઉપર ડીબો મિલજે ને કાં તો હાલા ઊંઘ્યા પતાઈ દે અને બેટા ઘેન ચડે એવું લાગે ને તો બૂમા બૂમ કરજે મહી નાચો તો વસ્તી ભેગી થાય બચી જઈએ. હા આ તો શ્રીરામ દવા વેરી હોય તો જેવું ઘેન ચડે ને તરત જ ટવકા કર અને ઘોઘરા ઉપર હાથ ના બોજવા બરોબર. અને પગમાં જોજે કોઈ ઇન્જેક્શન જેવું ચુબાના ને કે બેભોન કરી ના તો કિડનીઓ કાઢી દે. જાગતી વખતે રહેજો. જાગવું જ પડે. બેટા ભારતી પેલા વાહન ગહવાના હોય તે તું ઘસી નાખ્યો. વાસણ ઘસી દઉં છું. પણ હું કહું છું હા? એ વાહન ગહું એના પેલા આ જમાઈ બાપડા થાચ્યા છે થોડા પગ દબાઈ દે. તો તમે થાક્યા છો? તાને જમાઈ ના થોડા પગ દબાય. હે થાક્યા છો? લાવ પગ દબાઈ પોતા મન. અને અમાર વેવાઈ પાછા થાચ્યા છે. અચ્છા તમે શું કરો છો યાર? મારા તો મહેમાન જાજો તમે. હું મારી ભૂલનું પ્રાયશ્ચિત કરું છું. મેં તમારા દબાયા હતા એટલે તમે મારા દબાયા. હા હાટુ વાળે છે બાપા, હાટુ વાળે. લાવ બીજો પગે આપો ને બાલુ. હું કરો છો ખરેખર પાપમાં પાડવાના અમન પાછા હો તમે. હું પેલા પાપમાં પડ્યો મને તો બહાર નીકળવા દો. સારું ઓછું બેટા થોડો વજન હાલ કે હું કહું છું બાપા તો ખરું આ લોટરી માંથી હું તો કહું છું અડધા પૈસા વેવાઈ ને આપી દઈએ. મારે કેવું તો નતું પણ હવે કેવું પડશે. વેવાઈ બાપુજી આ તમે પગ દબાવો છો ને એટલે વાત કરું મારા બોલજો બેટા. બોલો બોલો. હોભળી મારી વાત. હા બોલો છો. મારા લોટરી લાગી છે 50 લાખની. 50 લાખની. ઓહો બરાબર. એટલે અમે તો નક્કી કર્યું હા. આ તમે તમારો સ્વભાવ બદલ્યો ને હા. એટલે અમને એવું લાગે છે કે 25 લાખ તો તમને આપી દઈએ. હા 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 બરાબર. પણ વેવાઈ આ તો પૈસા તો- પેલા તમારા 7 લાખ રૂપિયા આલશું પાછા. પણ તમાર પહાણ ચો પૈસા માંગ્યા કયો અમે? હા? અમે પૈસા માંગે તમારી જોડે. બાપુ તમે તો તાર જો મારા પણ ઢગલો રૂપિયો તમે તાર પૈસા નહીં આલો તો ચાલશે. ચાલશે. અને આપણે હીરે 50 લાખ રૂપિયા તમે તાર મારા ઘેર મેલો. રાજા કા. તમે તાર આપણા ઘરમાં મેલો તિજોરીમાં. અને ઘર બાપુજી. તમારું જ છે. બાપુજી હોબળો છો? બાપુજી હા બેટા આવું કરવું હોય બાપુજી બેટા. હા. હા. બાપુજી તમને ખબર છે આટલા બધા પૈસા બહાર ક્યાંય ના મુકાય. હા. ઘરમાં કેવું ઘરમાં સેફ કહેવાય અને માર કોક લઈને જતું રહે તો અને મારે- તમે પાછા તો ગોળા અમારે હે બેટા, ઘરમાં. અપાર. હા. અમાર ખાતો તો માઇનસ માં છે અંદર 5 કરોડ નાખું ને તોય બેંક ઉપાડી લે. પણ આપણે મારા ખાતામાં નખો મારા ખાતામાં 3-4 કરોડ પડ્યા હોય એના ભેગું હોય તમારા 50 લાખ રૂપિયા પડી રહે. હા. અને તમારે જાણે જરૂર હોય તને મારા પર માગી લેવાના. વાત તો સાચી મારું બેટું હો. જાણે. સાચો વધો નહીં એવું જ કર્યું હો. હા આની વાત. તમે ઊંઘો શાંતિ છો. બેટા હા. હું કહું આમાં લુગડો ધોઈ નાખ્યો અને ઊંઘવા દે. તમે અને આરામ કરો હા ફર્સ્ટ ક્લાસ બીજું કોફી બનાવી દે. આરામ કરો હા હે ભાઈ હું કહું છું હા. આ તમે ઊંચા પડીને બોલો છો ને ભૂખ બહુ ઉડે છે આ ઊંચા તાકી જો આ. આ
બાપુજી ક્યાં લાગ્યું તું લાવજો ને ઊંઘ છો હું જાઉં પાછો. હા તે કાલથી માંસ બોધી કાઢ અરે પાછો. હા. બાપુજી લ્યો, મોય બાપુ ભાઈ. તમે કાલથી માસ્ક બાસ્ક પહેરી લેજો બાપુજીને વાગો તો કોઈ નહીં, આ થૂક બહુ ને પછી મજા ના આવે. લ્યો તય હોય ઊંઘો હું હોય તો ભય ઊંઘી લો હા. પછી હું કપડાં ધોઈ દઉં હો બાપુ હા બેટા કપડો ધોઈ નાખી મારા જમાઈ ને મારા વેવાઈ લાખ રૂપિયા ના હો જમાઈ ઓ જમાઈ જમાઈ આવ ઉભા તો હા, શું હતું? ઊંઘ કરશે તો પછી આળસુ થઈ જાઓ લુગડો ધોવા જવું છે? આ કોમ કરાતું છે જમાઈ તમાર ના, જમવા હું જતા કહું આવું. ભારતી બેટા આવ બહાર આવજે હું કહું અમે છું બે જ જાઉં? માર છોડીને બે જણો તમે તાર ગામમાં ફરતા હો તમે ચાંદના હોય કણ આયા છો પણ તમે ચોય ફરવા ગયા નહીં ઘેર ને ઘેર બે હા, બાપુ. બેટા ઓન આપણું ગામ બતાય ને પેલા મંદિરે જો દર્શન કરતા હો હા. ચાંદના આયા હો પણ ઓન તો ચોય ફરવા મોકલ્યા જ નહીં એ જ ના જો બે જણો જતા હો લે. હો અને તય તો શાંતિથી આવજો શું કીધું હા, કે ભાઈ હા. બેઠા તા ભાઈ આજે પાછું આ બોલો. ના ઊંઘો તો ઊંઘો હા? ના ના ઊંઘ આવી હોય તો ઊંઘો બસ કઈ ગુંગે બોલો. આ ઊંઘ ના પાડ્યા હોય તો ઊંઘો હું કરું છું બોલો. હું કહું છું આ આપણે જમીન લેવી જમીન હું કરવી હે? થોડી લઉં ને એટલે મારે હું ખબર હે? મારે ખાતર નોમ નહીં હા એટલે કેવું ખેડૂત ના હોય તો જમીન ના લઈએ કઈ વધારે. પણ આ બધું છે એ બધું તમારું ને મારું બધું એક જ છે કે તમારે લેવાનું શું જરૂર છે કયો આ તો નવી જમીન લઉં ને તો તમારે નોમી લઉં તો ચાલે એમ. હા હા મારા નામે લો તો વધુ ના આવે એટલે 10 વીઘા લઈ. 10 વીઘા લઈ મારા નામે લઈ લ્યો અને પછી તમે તમારા નામે પછી કરાવી દેજો હા બરાબર. લઈ ચાને લેવી હા? ચાને લેવી બસ આ 3-4 દાડામાં લઈ લઈએ. હા કશો વાંધો નહીં એટલે અમારા ગામમાં લેવી છે કે તમારા ગામમાં હા? અમારા ગામમાં કે તમારા ગામમાં આ તો વિચાર છે કે હોય મળે તો હોય ને ત્યાં મળે તો ત્યો. બરોબર હું કહું છું. એક કામ કરો કે અમારા ગામમાં ના હોય તો 15 વીઘા આલવાની હા. એ રીત લઈ લઈએ આપણે મારા નામે લઈ લઈએ હા તો ચાલે 15 વીઘા હ બરાબર હું કહું છું. હા પેટી પડી છે પેટી હું ખબર લેતા હું પેટી. આરી છે હા? પેટી છે લાવ, બીડી પીવા દેજો મને. લ્યો જો બીડી ના પીવું ને તો ઘડી મને મજા ના આવે. હા હા મારા ગુજામાં એક તો બીડી પડી જ હોય પાછી. ના ના બીડી તો પીવી જ પડે કે આ કને ધૂણો કર્યો પાછો આ પેલો છે ને હારો રકુડો એ ઢપુડો બધું હળગાઈ કરે છે. આ બધું જે બધું હળગાય હળગાય કરો કોકનો ઘર બારી કૂટ છે બીજું તો કોઈ જાય પાછું. અલ્યા મારા વેવાઈના નાકમાં ધૂણો આવે ઓછો ઉડાડો હા તાણ પછી હે ભાઈ તમે તો પણ હોન હું ખબર પડ્યા ભાઈ. બધું હળગાય હળગાય કરો હતી આજે પાછું હા હાજ, 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 હાજ. કે હાય અમારા રોમ રોમ બધું બળી સાફ થઈ ગયું. નંબર એ પૂખાઈ જાય અંદર હું ખબર પાછી આવે. હા હા દોસરી ની ટીકી થતી હા અરજી બળી જાય હવે અંદર હું ખબર પડશે. દાદા તારી એક જ દાદા કરોડપતિ મય સીધા રોડપતિ થઈ જા. હા બીડી સમજીને ભૂલથી પીજો યાર. બીડી તો મારી પેલી બારીમાં પડી છે. નંબર તો દેખો એવા નહીં હો. હા નહીં દેખાતા હવે હું કાઢું. નંબર તો બધા એક કે નહીં દેખાતા આવો બધું વળી ગયું આવો હું કહું છું હા હવે ચિઠ્ઠી તો ફાટી જાય. હવે હું કરશું એક કામ કરો એકી દાદા કરોડપતિ બનવાના હતા હવે રોડપતિ થઈ ગયા. હા હું કહું મને 5 લાખ ટેકો તમે કરો ને તો હું થોડું આમ આયોજન કરું બેચો લાવવાનું. 5 લાખ વાળા એકી થાપો દોત ફેરવી નાખે ભાઈ, બોલવા મર્યાદા રાખો. હા ભગવાન પાપ કરશી. હા ઉભા તો સોના મને તમે લુગડો ધોવા કરાડો કઈ બેહી રહ્યા હતી હાલ તો તમે કહેતા હતા કે તમે આ પાપનું પ્રાયશ્ચિત કરો છો. કશું પાપનું પ્રાયશ્ચિત કરતા નહીં તો? આ તો ખાલી થોડા લાડ પ્યાર શું કરે એમાં તો તમે તો મારા માથા પર જઈ જાઓ તો ઈ બોલો કે આ ચીઠી ફાટી એમાં આવું થયું. હા આ આની લોટરીના ચીઠ્ઠી પૈસા લેવાતા. હા આની ચિઠ્ઠી આ આની લોટરીના ચિઠ્ઠી પૈસા જોઈને તમે આ બાપડા થતા હતા. વધારે બોલશો નહીં એ ભાઈ જો 25 લાખ રૂપિયા મેકી દે મારા એક નકા હાલ હાલત પર જીભો મારે ને તો હુજી જાય. હા કને મને જાતે ફોન કરું નકા પોલીસ સ્ટેશન માં હાલત આ બધું ચો તટન કરવાનો આવું છે. ચાલ પછી સોના અમારા પેલા લુગડો ધોવા કરો ફટાફટ લુગડો તો નહીં ધોવાય. હા નહીં ધોવા લુગડો નહીં ધોવાય.
હા લે હળો ખીર બીર બનાવો તાન થોડું ઉભા થો. આ ફોન કરીને લગાવ્યો. પોલીસ સ્ટેશનમાં યાર, કટ કરો. મજાક કરું છું ને તમે ઝાડ ઉપર ચડી જો છો. બાપુજી શું થયું ખીર બી અમે બનાવો. આવી ગયા. ખીર હવે બનાવો એના માટે? ખીર ખાવી છે જો કે બાપુજી કોઈ ના બોલતા. કોઈ વસ્તુ નહીં તમે લઈ આવવાનું. બોલતા, મારા સસરા સામે તમારે બોલવાનું નહીં. બાપુજી આવો. ભાઈની મારા વારે જા. તું બાંધતા એ બેહવાને ઊભા જ નહીં થવાનું પેલા ફટાફટ પેલી પેગ્યોનો પોયલા પાછા પણ કાઢ્યા કેવું તમે. હસું બાનું? તમે લુગડો બાપુને તાવ આવી ગયો છે બીજી કોઈ નહીં. બેટા 50 લાખની લોટરી વાળી ચિઠ્ઠી હળગી જઈ હડકી છે. ઓવો એટલા પચાસ લાખ ગયા? 50 લાખ જ્યાં ફટાફટ આપણો રંગ બતાય નીકળો હેડો પણ થયું હું આમ તમારા બાપાએ 50 લાખની લોટરીની ટિકિટો ફાડી મૂકી. બેટા, એ ભોંગડી કરીને આલી હતી. મારા મનમાં બીડી છે. મારું જોન પેને હળકતું તું ચો હતું હળકાઈ દીધું. બોલ. કેવું છે કોઈ? હવે ભૂલ છે નેટ પરવાની 50 લાખ લાગ્યા હતા બાપ દીકરો લડ્યા વગર તમે લુગડો ધોવા જો અને તમે સોણ ભરવા જાઓ. જેલમાંથી નેટ છૂટ્યા હતા ને હેડો બેડો બાપો છે ને તમને બે કહી દો તમને હજી ચીરો બનાવજો. એ વંગારેલી રોટલી એની આવે શીરો ખાવો હો. ભૂલ થઈ ગઈ બેટા. આવી ભૂલ ના હોય બાપો ના હોય તો પતાઈ ગયો હોત. પણ હું તો આનંદમાં આવી ગયો ને મુકો બીડી પીવું ઘણા પણ બીડી એવી ખબર ના પડે દુવાળો આવતો કમ્પ્લેટ પણ મારા ગીજામાં બધી ગળીઓ પડી હતી મુકો ગોળ ગોળે છે તે ખેંચી લીધી આપણે. ગમે જોમ સજા ભોગવો આમ જિંદગી આખી હોય કાઢો એ તો કહેવાય ને બેટા હવે કરમમાં ના હોય તો ભગવાન હોનાની ઈટ આગળ મૂકું ને તો એ ઓછો બંધ કરીને હેડ્યો જાઉં. જે છે એ. હાડો હવે વાહન ધોવાનો છે ભાઈ. હા હા. જો શોટ કશો તો હો મારા લુગડો ધોવાનો થયો છે તાને હું